પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની વચ્ચે ભાજપ ધારાસભ્ય દળની બેઠક. સાંજે મળનારી ધારાસભ્ય દળની બેઠકમાં નક્કી થશે મુખ્યમંત્રીનું નામ. 9મી મેના રોજ સવારે 10 વાગે બ્રિગેડ મેદાનમાં યોજાશે શપથ સમારોહ. પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ સહિત એનડીએના ટોચના નેતાઓ થઈ શકે છે સામેલ. મમતા બેનર્જી સાથે મુલાકાત બાદ બોલ્યા અખિલેશ યાદવ. સમાજવાદી પાર્ટી મમતા બેનર્જીની સાથે હોવાનું કર્યું જાહેર. અખિલેશ યાદવે કહ્યું, માત્ર ચૂંટણી નહીં, દેશને બચાવવાની થઈ રહી છે વાત. લોકશાહી બચાવવા માટે ભાજપ વિરોધી દળોને સાથે આવવા અપીલ. ટીએમસીના સાંસદ મહુવા મોઇત્રાએ ઉડ્ડયન મંત્રીને કરી ફરિયાદ. ઇન્ડિગોની ફ્લાઇટમાં અસભ્ય વર્તન અને ઉત્પીડનનો લગાવ્યો આરોપ. ફ્લાઇટથી દિલ્હી આવી રહ્યા હતા ત્યારે લોકોએ લગાવ્યા જય શ્રી રામ અને ચોર ચોરના નારા. તમિલનાડુમાં સરકારની રચના ઉપર સસ્પેન્સ યથાવત. બહુમતી સાબિત કરવા બેઠકોનો દોર. વિજયને બહુમતી સાબિત કરવા હજુ 6 ધારાસભ્યોની જરૂર. ટીવીકે અને કોંગ્રેસના મળીને થાય છે 112 ધારાસભ્ય. રાજ્યપાલે હજુ નથી આપ્યું સરકાર રચવાનું આમંત્રણ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. અમેરિકાના જંગી જહાજો ઉપર ઈરાનનો હુમલો નિષ્ફળ. ઈરાનના મિસાઇલ અને ડ્રોન ધ્વસ્ત. ટ્રમ્પની ઈરાનને ધમકી, સમજૂતી નહીં કરે તો ઈરાનમાં મચાવીશું તબાહી. અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાન આપી શકે છે જવાબ. અત્યાર સુધી મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાન મારફતે ઈરાન જવાબ મોકલાવે તેવી શક્યતા. અમેરિકાએ ઈરાનને આપ્યો છે 14 સૂત્રીય પ્રસ્તાવ. યુદ્ધને ખતમ કરવા અમેરિકાએ ઈરાનને આપેલા પ્રસ્તાવ અંગે ચર્ચા. ઈરાનના રાષ્ટ્રપતિ અને ઈરાનના સુપ્રીમ લીડર વચ્ચે બેઠક. મસૂદ પેઝેશ્કિયાન અને મોજતબા ખામેનેઈ વચ્ચે 2.5 કલાક સુધી ચર્ચા. અમેરિકાએ ઈરાનને આપ્યો છે 14 મુદ્દાનો પ્રસ્તાવ. ઈરાનની ન્યૂઝ એજન્સી જાહેર કર્યો વિડીયો. 2 જહાજો પર કર્યો છે કબજો. 22મી એપ્રિલે ઈરાનની સેનાએ 2 જહાજોને લીધા હતા બાનમાં. હોર્મુઝ ખાડીમાં જોવા મળ્યા 2 જહાજ. હોર્મુઝ ખાડીમાં નાકાબંધીની અસર યથાવત. હોર્મુઝ ખાડીમાં ફસાયા છે 1500 જહાજ. ચાલક દળના 20,000 સભ્યો પણ ફસાયા. યુએનની સમુદ્રી જહાજોની સુરક્ષા સાથે જોડાયેલી એજન્સીએ આપી માહિતી. હોર્મુઝ ખાડીમાં ટોલની વસૂલાત માટે ઈરાનની તૈયારી. ઈરાને બનાવી નવી સરકારી એજન્સી. ટ્રાન્ઝિટ માટે પણ સરકારી એજન્સીની મંજૂરી રહેશે જરૂરી. શિપિંગ ડેટા ફર્મ નામની સંસ્થાએ આપી જાણકારી. હોર્મુઝ ખાડી પૂર્વવત કરવા અમેરિકાનો પ્રયાસ. યુએન સમક્ષ રાખ્યો પ્રસ્તાવ. ખાડી દેશને પણ લીધા વિશ્વાસમાં. હોર્મુઝમાંથી પસાર થતા જહાજો ઉપર હુમલા રોકવા અને ટોલ ન વસૂલવા માટે અમેરિકાનો પ્રયાસ. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ કરી યુએઈના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત. મધ્ય પૂર્વમાં તણાવ અંગે બંને દેશ વચ્ચે ચર્ચા. કૂટનીતિની મદદથી વર્તમાન સંકટને ઉકેલવા પર ઇજિપ્તે મૂક્યો ભાર. યુએઈને સમર્થન આપવાનું યથાવત રાખતું ઇજિપ્ત. અમેરિકન નેવીના F-18 ફાઇટર જેટે ઈરાનના જહાજ પર કર્યો ગોળીબાર. ઓમાનની ખાડીમાં ઈરાની કાર્ગો શિપ પર ફાયરિંગ. ઈરાનના બંદરગાહ તરફ જઈ રહ્યું હતું જહાજ. ભારતના ઇંધણ વપરાશના વલણોમાં તીવ્ર ફેરફાર. એપ્રિલમાં પેટ્રોલની માંગમાં 6% વધારો. એલપીજીમાં 16% ઘટાડો તો ડીઝલ સ્થિર. પ્રતિકૂળ પરિબળોના પગલે ઇંધણ વપરાશમાં એપ્રિલમાં જોવા મળ્યો તીવ્ર વિરોધાભાસ. અમેરિકામાં 2025માં કુલ 4,06,348 H-1B વિઝામાંથી 2,83,772 વિઝા મળ્યા ભારતીયોને. અપાયેલા વિઝામાં 62%થી વધુ હિસ્સો આઈટી સંબંધિત નોકરીઓનો. ટેક્સાસમાં H-1Bના દુરુપયોગ મામલે 30 કંપનીઓ સામે તપાસ વચ્ચે નવા આંકડાથી ચીનમાં ભ્રષ્ટાચાર કેસમાં 2 પૂર્વ સંરક્ષણ પ્રધાનોને મોતની સજા. ચીનની લશ્કરી કોર્ટે ફટકારી હતી સજા. બંનેને બચાવ માટે 2 વર્ષનો અપાયો છે સમય. વેઈ ફેંગહેન લાંચ લેવા માટે જ્યારે લી શાંગફુન લાંચ લેવા અને આપવાના કૃત્યમાં દોષિત. બંને હતા મિસાઇલ ફોર્સના વડા. રાજ્યમાં 5 દિવસ માટે કાળઝાળ ગરમીનું એલર્ટ. અમદાવાદમાં 2 દિવસમાં ગરમીનો પારો પહોંચશે 44 ડિગ્રીએ. ગુરુવારે 43.2 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી. 7 શહેરોમાં નોંધાયું 41 ડિગ્રીથી વધુ તાપમાન. 11 અને 12 મેએ ભારે હીટવેવની આગાહી. હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત અને વડોદરામાં હીટવેવની આગાહી. 2 દિવસ માટે જાહેર કરાયું ગરમીનું યલો એલર્ટ. કમોસમી વરસાદ. ઉમરપાડા તાલુકામાં અનેક સ્થળે રોડ પર ભરાયા પાણી. ગાણાવાડ, ચોખાવાડ, ઉમરદા સહિતના વિસ્તારમાં માવઠું. પવન સાથે વરસાદ વરસતા લગ્ન મંડપ જમીનદોસ.
તાપી જિલ્લાના વાલોડ ગામમાં વરસ્યો કમોસમી વરસાદ. વાલોડ સહિત આસપાસના ગામોમાં પણ થયું માવઠું. પવન સાથે ખાબકેલા ધોધમાર વરસાદે વધારી લોકોની મુશ્કેલી. ઉનાળુ પાક પર ઘેરાયું સંકટ. ભારે પવન ફૂંકાયો તાપીના વ્યારામાં. અનેક સ્થળે વૃક્ષ જમીનદોસ્ત. બાજીપુરા વ્યારાને જોડતા માર્ગ પર એક વૃક્ષ ધરાશાયી તો સ્ટેશન રોડ પર એસબીઆઈ લાઈફનું તોતિંગ બોર્ડ ધરાશાયી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અચાનક મોસમનો મિજાજ બદલાયો. વાસદા તાલુકામાં જરી સહિત અનેક વિસ્તારમાં માવઠું. ડાંગર, કેરી અને શાકભાજીના પાકને નુકસાનની સંભાવના. વલસાડમાં ભારે ઉકળાટ વચ્ચે વરસ્યો કમોસમી વરસાદ. ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં થયું માવઠું. આકાશી આફતથી કેસર કેરીના પાકને નુકસાન થવાની શક્યતા. કમોસમીના વરસાદથી વાહન ચાલકો થયા પરેશાન. ભર ઉનાળે માવઠાથી ખેડૂતો ચિંતિત. નર્મદા જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ. ડેડિયાપાડામાં કરા સાથે વરસ્યો વરસાદ. મકાઈ, મગ, અડદ, કેરી સહિતના પાકને નુકસાનની સંભાવના. રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં જ મોંઘવારીનો માર. રેશન કાર્ડ ધારકોને પરિવાર દીઠ ફિક્સ ખાંડનો જથ્થો જ મળશે. પુરવઠા વિભાગના આકરા નિર્ણય સામે બીપીએલ અને અંત્યોદય પરિવારોમાં ભારે રોષ. અગાઉ વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ મળતી હતી. હવે 1 થી 4 વ્યક્તિના પરિવાર વચ્ચે ફિક્સ 1 કિલો ખાંડ મળશે. શિક્ષણમાં સુધારા માટે નીતિ આયોગે રાજ્યો અને જિલ્લાઓમાં સ્કૂલ ક્વોલિટી ટાસ્ક ફોર્સ બનાવવાની કરી ભલામણ. એઆઈ પર મુકાશે ભાર. નીતિ આયોગે એક દાયકાની શિક્ષણ વ્યવસ્થાનું કર્યું વિશ્લેષણ. દેશમાં 14.71 લાખ સ્કૂલ્સમાં 24.69 કરોડથી વધુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ. અનામત કેટેગરી અને દિવ્યાંગ ઉમેદવારો માટે જીકાસ પ્રવેશ ફોર્મ ફીમાં 50% ઘટાડો. હવે 300 રૂપિયાના બદલે ભરવી પડશે 150 રૂપિયા રજીસ્ટ્રેશન ફી. વિદ્યાર્થીઓ પોર્ટલ પર જ હવે ડોક્યુમેન્ટ કરી શકશે અપલોડ. 18 ખાનગી યુનિવર્સિટીઓ પણ જીકાસ પોર્ટલમાં જોડાઈ. આઇડલ હેલ્થ કેર અને નર્સિંગમાં પ્રવેશ પ્રક્રિયા નીટ પરિણામ બાદ જ થશે શરૂ. આ વર્ષે પણ કોલેજોની મંજૂરીમાં વિલંબ થાય તેમ હોવાથી હજારો વિદ્યાર્થીઓએ 1.5 થી 2 મહિનાની જોવી પડશે રાહ. ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી સહિતના વિવિધ પેરામેડિકલ કોર્સીસ માટે સરકારે રચ્યું છે અલાઇડ એન્ડ હેલ્થ કમિશન. સરકારના આંકડાએ જ ખોલી પીએનડીટી એક્ટની પોલ. 2 વર્ષમાં 974 સોનોગ્રાફી મશીન કરાયા સીલ. 75 સ્ટ્રિંગ ઓપરેશન કરી ગર્ભ પરીક્ષણનો ખેલ પકડી સરકારે સિદ્ધિ તો મેળવી, પણ હોસ્પિટલ્સને કાયદાનો ડર કેમ નથી તેને લઈને સવાલ. અમદાવાદમાં 3 વર્ષમાં 25 થી 54 માળની 34 બિલ્ડિંગને આપવામાં આવી મંજૂરી. સેટેલાઇટ પર નવરત્ન ગુલમોહર પાર્કની હશે 161 મીટરથી વધુની હાઇટ. એક સમયે 12 માળનું બહુમાળી ભવન હતું અમદાવાદનું આઇકોનિક. અમદાવાદમાં 50 લાખ રોપા વાવવાની વાતો વચ્ચે 1 વર્ષમાં 2198 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. હેવી ટ્રીમિંગના બહાને વૃક્ષોનું નિકંદન. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1856 વૃક્ષો કપાયા. 17,94,000નો વસૂલાયો દંડ. રાજકોટની જૂની ગરબી, પ્રાચીન ઇમારત, તળાવ અને લોક સાહિત્યને ફરી જીવંત કરવાની મહાનગરપાલિકાની કવાયત. વર્ષો જૂની ઇમારતો સહિતની ધરોહરોનો સર્વે કરીને મહાનગરપાલિકાએ ડીપીઆર કર્યો તૈયાર. ટૂંક સમયમાં કરાશે અમલવારી. શાંતિ નિકેતન સોસાયટીના મિલકત વિવાદમાં મામલતદારનો નિર્ણય હાઈકોર્ટે કર્યો રદ. હાઈકોર્ટના આદેશ મુજબ મૂળ માલિક ત્રીજી વ્યક્તિને મિલકત વેચી ન શકે તે માટે લીઝ પેન્ડન્સની જોગવાઈ મહત્વની. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીનો ચાલી રહ્યો છે વિવાદ. રેલવે વિભાગની મે અને જૂનમાં 4 ટ્રેનો રદ રહેશે, જ્યારે 2 ટ્રેનો મોડી પડશે. ઇજનેરી બ્લોકને કારણે મુસાફરોને ભોગવવી પડશે હાલાકી. પાલનપુર, ભીલડી, સાબરમતીની ટ્રેનોનું સંચાલન ખોરવાશે. ઉત્તરી પશ્ચિમ રેલવે દ્વારા સામગ્રી લુની વચ્ચે હાથ ધરાયું છે ઇજનેરી સમારકામ. કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચમાં કરી રજૂઆત. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રોટેશન પ્રમાણે જ હોદ્દેદારોની નિમણૂક થાય તે માટે કરી માંગણી. અનામત બેઠક પર ખેલ કરી ભાજપ સત્તા કબજે કરવા કોશિશ કરતી હોવાનો આરોપ. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની નિમણૂકના મુદ્દે કોંગ્રેસ આક્રમક. વાવ થરાદમાં કોંગ્રેસના કાર્યકરો સામે થયેલી ફરિયાદના કેસમાં રજૂઆત. સાંસદ ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ વડા સાથે કરી મુલાકાત. ગેનીબેન ઠાકોરે સકારાત્મક માહોલમાં વાતચીત થયાની આપી માહિતી. પોલીસ સાથે ઘર્ષણના મુદ્દે 3 કાર્યકરો સામે થઈ હતી ફરિયાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે 10 અને 11મી મેના રોજ ગુજરાત પ્રવાસે. 10મીએ જામનગરમાં કરશે રાત્રિ રોકાણ. 11મીએ સોમનાથમાં દર્શન કરી સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત. સાંજે વડોદરાના કાર્યક્રમમાં આપશે હાજરી. પ્રધાનમંત્રી મોદી 10મી મેએ પહોંચશે જામનગર અને રાત્રિ રોકાણ કરશે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. 11 મેએ પ્રધાનમંત્રી જામનગરથી પહોંચશે સોમનાથ હેલીપેડ અને હમીરજી સર્કલ સુધી યોજશે રોડ શો. સોમનાથ મંદિરમાં અતિ રુદ્ર યજ્ઞમાં આપશે હાજરી. સ્વાભિમાન પર્વની ઉજવણીની ભવ્ય તૈયારીઓ સોમનાથમાં. નૂતન સોમનાથ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમનું કરાયું આયોજન. 12 મે સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન. 11 મે પ્રધાનમંત્રી મોદી આવશે સોમનાથ. 11 મે પ્રધાનમંત્રી મોદીના હસ્તે વડોદરામાં આકાર પામેલા સરદારધામ સંકુલ 3નું લોકાર્પણ. 500 કરોડની વિદ્યા સહાય યોજનાનો કરાવશે પ્રારંભ. પાટીદાર સમાજ દ્વારા પ્રધાનમંત્રીનું સરદાર રત્ન એવોર્ડથી કરવામાં આવશે સન્માન. પાણીજન્ય રોગચાળો વધતા અમદાવાદમાં પ્રશાસન થયું સતર્ક. ઉનાળામાં આઈસ ગોલાની માંગ વધતા માધુપુરાની બરફની 4 ફેક્ટરીમાં દરોડા. 6 મુખ્ય એકમોમાંથી 4માં તપાસ થઈ પૂર્ણ. ગેરરીતિ જણાશે તો લાયસન્સ થશે રદ. અશુદ્ધ પાણીના બરફથી કોલેરા અને કમળા જેવા રોગ ફેલાવાની ભીતિ. ભાવનગરના ગારિયાધારમાં ઘઉં ખરીદી કેન્દ્રમાં ભ્રષ્ટાચારનો આરોપ. ખેડૂત પાસેથી 4,500 રૂપિયાની લાંચ માંગવામાં આવી. નવાગામ રોડ પાસેના ગોડાઉનમાં ઓનલાઈન ખરીદી પ્રક્રિયામાં ગોલમાલનો ગંભીર આરોપ. યાર્ડના ચેરમેનને જાણ કરાતા આરોપી ઘટના સ્થળેથી ફરાર. સુરતની સુમુલ ડેરીમાં ગેરવહીવટનો તપાસ રિપોર્ટ ગુજરાતના રજિસ્ટ્રારને સોંપાયો. 2015થી 2020ની વ્યવસ્થાપક સમિતિના કાર્યકાળમાં અનેક નાણાકીય અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાની થઈ હતી ફરિયાદ. ચૂંટણી પહેલા પગલાં લેવાશે કે કેમ તેને લઈને સવાલ. સુરતમાં એસબીઆઈ બેંકમાં થયેલી લૂંટના કેસમાં પોલીસની તપાસ તેજ. 2 આરોપીઓ 7 દિવસના રિમાન્ડ પર. મુખ્ય કાવતરાખોર ચંદન અને લૂંટનો માસ્ટર માઇન્ડ કુંદન પાઠક હજુ પોલીસ પકડથી દૂર. પકડાયેલા 2 આરોપીઓ પાસેથી પોલીસ રિકવરી કરી શકી છે માત્ર 93,000 રૂપિયા. ગુજરાતમાં એક વર્ષમાં વિવિધ પ્રકારના નોંધાયા 6,15,000 ગુના. 58% કેસ દારૂ અને ડ્રગ્સ સંબંધિત હોવાનો ખુલાસો. એક વર્ષમાં 999 લોકોની થઈ હત્યા. 2 વર્ષમાં રાજ્યમાં ગુનાની સંખ્યામાં 18% વધારો. યુપી બાદ સૌથી વધુ ગુના ગુજરાતમાં. એમડી ડ્રગ્સ સાથે બનાસકાંઠા પોલીસે એક શખ્સની કરી ધરપકડ. વડગામના છાપી ગામમાં ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે પાડ્યા દરોડા. ઇમરાન બલોચને 24,000ની કિંમતના ડ્રગ્સ સાથે દબોચી લેવામાં આવ્યો. લાંચ લેતા રંગે હાથ ઝડપાયો દહેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ. અકસ્માત મોત અને પોસ્ટમોર્ટમ નોટની કોપી આપવા માટે ₹60,000ની લાંચ માંગી હોવાનો આરોપ. કેદીઓ વચ્ચે અથડામણ. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં 2 કેદી વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ બીચક્યો મામલો. મારામારીમાં એક કેદીના હાથમાં ફ્રેક્ચર થતા સારવાર માટે ખસેડાયો હોસ્પિટલ. રાણીપ પોલીસ સ્ટેશનમાં કેદી સામે નોંધાઈ ફરિયાદ. જાહેરમાં મારામારી કરી આતંક ફેલાવનાર માથાભારે શખ્સને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. આરોપીની જાહેરમાં કરાઈ સરભરા. ઓલપાડના સાયણ ગામમાં આવેલી ભક્તિધારા સોસાયટીમાં યુવક પર જીવલેણ હુમલો કરી આતંક મચાવનાર 3 પૈકી 2 શખ્સની ધરપકડ. પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના માર્કશીટ સુધારણા કૌભાંડના સૂત્રધાર કનુ ચૌધરીને જેલમાં ધકેલાયા. 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા સબ જેલ હવાલે કરવામાં આવ્યો. પોલીસને કોઈ કડી ન મળતા તપાસ સામે ઉઠ્યા સવાલ. શું કૌભાંડમાં સામેલ મોટા માથાઓને પોલીસ બચાવી રહી છે? ભરૂચના અંકલેશ્વર પોલીસે લૂંટારૂ ટોળકીના 3 સાગરીતની કરી ધરપકડ. આ ગેંગ રિક્ષામાં બેઠેલા મુસાફરો સાથે ચલાવતી હતી લૂંટ. એક મહિલાએ પહેરેલ 2 લાખની કિંમતની સોનાની ચેન સેરવી લીધી. 2 મહિલા અને એક રિક્ષા ચાલકને પોલીસે દબોચી લીધા. અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજનું સમારકામ તેજ ગતિએ ચાલુ. બ્રિજની ઉપરના સુપરસ્ટ્રક્ચરને ખોલવામાં આવ્યું. બ્રિજને શરૂ થવામાં લાગી શકે છે 9 મહિનાથી વધુ સમય. 14 દરવાજાનું સમારકામ ઝડપથી પૂર્ણ કરાશે. સ્વચ્છતા માટે ભાવનગર એસટી વિભાગે કરી લાલ આંખ. જિલ્લામાં એસટીના 8 બસ સ્ટેન્ડમાં ગંદકી અને ધૂમ્રપાન કરનારા 243 મુસાફરો દંડાયા. એપ્રિલમાં કુલ 3,880 રૂપિયાનો વસૂલાયો દંડ. પોરબંદરના ગ્રામીણ વિસ્તાર માટે GMERS મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું અનોખું અભિયાન. ફેમિલી
એડોપ્શન્સ પ્રોગ્રામ હેઠળ 293 વિદ્યાર્થીઓએ જિલ્લાના 9 ગામના 1266 પરિવારને લીધા દત્તક. દર 3 મહિને તબીબી વિદ્યાર્થીઓ દત્તક લીધેલા પરિવારોની મુલાકાત લઈ આરોગ્યની કરે છે તપાસ. માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેન પાર્ટનર કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ સાણંદમાં કરશે ₹700 કરોડનું રોકાણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે હોતાઈ ઇલેક્ટ્રોનિક્સને ઓફર કમ એલોટમેન્ટ લેટર એનાયત કરાયો. રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં કરી મુસાફરી અને ગાંધી આશ્રમ પુનઃઉદ્ધાર યોજનાની સમીક્ષા અર્થે પહોંચ્યા. મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા સમયે યાત્રીઓ સાથે કર્યું સંવાદ. મહેસૂલ વિભાગની 3 દિવસ ચિંતન શિબિર યોજાઈ. ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિરમાં સમાપન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને આપ્યું માર્ગદર્શન. સરકારી કચેરીઓમાં સ્વચ્છતા મુદ્દે પણ આપ્યા જરૂરી સૂચનો. દાઉદી વહોરા સમુદાયની જનહિતની અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. ધાર્મિક મુદ્દાઓ પર પ્રશ્ન ઉઠવા લાગશે તો કોર્ટમાં હજારો અરજીઓ આવશે તેવો સુપ્રીમ કોર્ટનો મત. ધર્મ અને સભ્યતામાં પડશે ગંભીર અસર. કોઈ પણ સમુદાયમાંથી વ્યક્તિને બહાર કાઢવાનું પગલું ગેરકાયદે ઠેરવવા થઈ હતી અરજી. બહુચર્ચિત TCS ધર્માંતરણના કેસમાં ફરાર આરોપી મહિલા નિદા ખાનની ધરપકડ. છત્રપતિ સંભાજીનગરમાં એક ફ્લેટમાં છુપાઈ હતી નિદા ખાન. 25 દિવસ બાદ મહારાષ્ટ્ર પોલીસને મળી સફળતા. પોલીસે મોડી રાત્રે કોર્ટમાં કરી રજૂ. વાવાઝોડામાં ફસાયું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું હેલિકોપ્ટર. લગ્ન સમારોહમાં જતા સમયે હવામાન ખરાબ થતા હેલિકોપ્ટર ફસાયું. પાયલટની સમય સૂચકતા સમજદારીના કારણે શિંદે સહિત તમામ લોકો સુરક્ષિત. સમ્રાટ ચૌધરી બિહારના મુખ્યમંત્રી બન્યાના 22 દિવસ પછી કેબિનેટનું કરવામાં આવ્યું વિસ્તરણ. નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સહિત 32 મંત્રીએ લીધા શપથ. નવી કેબિનેટમાં ભાજપમાંથી 15, જેડીયુમાંથી 13, LJPમાંથી 2, HAMમાં અને RLમાંથી એક મંત્રી. બિહારમાં મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રહ્યા હાજર. પ્રધાનમંત્રીએ પટના એરપોર્ટથી ગાંધી મેદાન સુધી યોજ્યો રોડ શો. શપથ ગ્રહણ સમારોહ બાદ પ્રધાનમંત્રીએ નીતિશ કુમારને બોલાવ્યા પોતાની નજીક અને મંચ પર તેમની સાથે હાથ મિલાવ્યો. ગુજરાતમાં એપ્રિલ મહિનામાં રોજ સરેરાશ વેચાયા 3,758 ટુ વ્હીલર. એક મહિનામાં 1,12,000 ટુ વ્હીલર, 35,452 પેસેન્જર વ્હીકલ અને 6,871 થ્રી વ્હીલરનું વેચાણ. ગયા વર્ષ કરતા વેચાણમાં 18% વધારો. ભારતીય શેર માર્કેટમાં તેજીને લાગી બ્રેક. કારોબારી સપ્તાહના ચોથા દિવસે 114 અંકની નબળાઈ સાથે 77,844.52ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. જ્યારે મિડ કેપ ઇન્ડેક્સ 245 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 84 અંકની મજબૂતી સાથે લીલા નિશાનમાં થયો બંધ. નિફ્ટીમાં ફ્લેટ કારોબાર. ટ્રેડિંગ સેશનના અંતમાં 24,326.65ના સ્તરે બંધ થયું નિફ્ટી. HDFC લાઇફ, બજાજ ઓટો અને M&M નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. HU, TCS અને ટાઇટન કંપની નિફ્ટીના ટોપ લૂઝર. સોનાના ભાવમાં નજીવો વધારો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,51,000ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,52,190ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,39,510ની આસપાસ. રસાકસી ભરી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે બેંગલુરુને 9 રનથી હરાવ્યું. મિચેલ માર્શે LSG માટે સૌથી ઝડપી સદી ફટકારી. માર્શે બનાવ્યો 111 રનનો સ્કોર. સતત 6 મેચ હાર્યા બાદ LSGની જીત.